Hello everyone. Today we will going to discuss about origin of Earth. અર્થ એટલે કે પૃથ્વીનું અસ્તિત્વ કઈ રીતે થાય છે એનું આખું ડિસ્કશન આપ્યું છે. તો આપણે જોઈએ, અર્થ ઇઝ થોટ ટુ હેવ ફોર્મ અબાઉટ 4.6 બિલિયન years ago based on analysis of slowly decaying radioactive isotope of our planet and the other planet of our solar system arise from material making up a disc-shaped nebular cloud of dust and gases released by supernova of a massive old star. એમ કહે છે કે ભાઈ આ અર્થ યા તો અર્થ એક શું છે, પ્લાનેટ, એક ગ્રહ, બરાબર. અહીંયા એક પૃથ્વી એક ગ્રહ તરીકે યા તો એની સિવાયના કોઈ પણ ગ્રહ છે એનું અસ્તિત્વ કેટલા વર્ષ પહેલાં, તો કે અરાઉન્ડ 4.6 બિલિયન 4.6 કરોડ, બરાબર. આટલા વર્ષ પહેલાં એનું અસ્તિત્વ આવ્યું હતું. કઈ રીતે બન્યું હતું કે આ આખી સોલર સિસ્ટમ આપણે જે કહીએ છીએ એની અંદર, તો કે ધીમે ધીમે એની અંદર જે કંઈ પણ મટીરિયલ હતા એનું ડિસ્ક શેપ નેબ્યુલર ક્લાઉડ એટલે કે નેબ્યુલર એટલે કે જે આખું તારાઓનો જે પ્રકાશપટ હતો એની જે ડસ્ટ હતી અને એના ગેસ હતા એની અંદર ધીમે 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 કંઈક પરિવર્તન આવતું ગયું. જે મેસિવ ઓલ્ડ સ્ટાર, જે જૂના સ્ટાર જે ઓલરેડી સોલર સિસ્ટમમાં પ્રેઝન્ટ હતા એમાં કંઈક ધીમે 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 પરિવર્તન આવતું ગયું અને આ અર્થ અને એની સિવાયને જે કાંઈ પણ નવા પ્લાનેટ્સ છે એનું અસ્તિત્વ આવ્યું. એઝ અ ન્યૂ સ્ટાર અવર સન ફોર્મ વિધિન ધીસ ક્લાઉડ ઇટ બિગન ટુ કોમ્પેક્ટ અંડરગો ન્યુક્લિયર ફ્યુઝન એન્ડ રિલીઝ લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ. હવે એક નવા સ્ટાર તરીકે સૂર્ય, સન, એટલે આપણે કહીએ જાણીએ છીએ કે સૂર્ય એક તારો છે એવું કહેવામાં આવે છે, બરાબર. તો સન એઝ અ સન તે શું આપણને આપે છે, હીટ અને લાઇટ એનર્જી, બરાબર. તો આવી રીતના બહુ બધા પ્લાનેટ્સ છે. તો અહીંયા આપણને અર્થની વાત કરી છે કે અર્થનું અસ્તિત્વ કઈ રીતે આવે છે. મટીરિયલ્સ લેફ્ટ ઇન અ નેબ્યુલર ક્લાઉડ બિગન ટુ ક્લમ્પ એન્ડ ફ્યુઝ ડ્યુ ટુ કોલિઝન એન્ડ ગ્રેવિટેશનલ એટ્રેક્શન forming tiny accretion that gradually grew larger to form clump that eventually coalesced into planets, બરાબર. તો એમ કહે છે કે અમુક મટીરિયલ પડ્યા શેની અંદર, આજે સોલર સિસ્ટમ હતું એની અંદર, તો એનું ફ્યુઝન એકબીજા સાથે જોડાઈને કંઈક પ્રક્રિયા કરે છે, બરાબર. એની ઉપર શું લાગે છે, ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એક ટાઈની એટલે કે એકદમ ઝીણું કંઈક કુદરતી વિકાસ થતો એવું કંઈક બને છે અને ધીમે 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 કરતાં ગ્રો અપ થાય છે અને આખું ક્લમ્પિંગ થતું જાય છે, બરાબર. આ ડસ્ટ અને ગેસીસ અને એની અંદર બીજા જે કાંઈ પણ સોલર સિસ્ટમની અંદર રો મટીરિયલ પડ્યા હતા એની અંદર કોએલેસન્સ એટલે કે એનો ઉભરો આવે છે. આ બધા એક પ્રોસેસ થઈને કંઈક બનતું આવે છે, કંઈક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે, બરાબર. અને એમાંથી શું આખું કોએલ્સ ઇન્ટુ પ્લાનેટ એટલે કે કોઈ ગ્રહ બની જાય છે. આવી રીતે energy release in this process heated the emerging earth as it formed, as did energy released by radioactive decay within the condensing material forming a planet earth of fiery hot magma. હવે એમ કહે છે કે ભાઈ કન્ડેન્સિંગ એટલે કે જે હોટ મટીરિયલ થતું આવતું હતું, જે વાતાવરણમાં રહેલું હતું, બરાબર, એ અને યા તો બીજી પ્રોસેસિંગ યા તો હીટની એનર્જી જે રિલીઝ થતી હતી, ઇમર્જિંગ એટલે કે બહાર નીકળતી હતી. તો આ બધી એનર્જી કોના દ્વારા, તો કે રેડિયો એક્ટિવ ડીકે થતું હતું, ડીકેઇંગ એટલે કે ખવણ. તો જે કાંઈ પણ મટીરિયલ્સ ઓલરેડી ત્યાંના વાતાવરણમાં પ્રેઝન્ટ હતા એનું ડીકેઇંગ થતું હતું અને કંઈક એનર્જી મળતી હતી. એ એનર્જી એઝ અ હોટ ફાયરી મેગ્માના સ્વરૂપે કોના, તો કે પ્લાનેટ ઓફ અર્થ, તો અર્થનું પ્લાનેટ બને છે. કન્ડેન્સિંગ એટલે કે ઘટ, આ મટીરિયલ બધું ધીમે 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 ભેગું થતું જાય છે અને શું બને છે, પ્લાનેટ અર્થ એટલે કે પૃથ્વી એક ગ્રહ તરીકે અસ્તિત્વમાં આવે છે. એઝ અર્થ કુલ્ડ ઓવર અ ટાઈમ મેટાલિક કોર, રોકી મેન્ટલ એન્ડ થીન લોઅર ડેન્સિટી સરફેસ ક્રસ્ટ ફોર્મ. જેમ જેમ પૃથ્વી કુલ એટલે કે ઠંડી પડતી જાય છે, ફાયરી હોટ મેગ્મા એક જ્વાળામુખી પ્રગટે છે, એમાંથી આ જે પૃથ્વી બને છે પછી એ શું થાય છે, તો કે એ ધીમે ધીમે ઠંડી પડતી જાય છે. તો એનું મેટાલિક કોર એટલે કે એકદમ અંદરનો ભાગ, જે પૃથ્વીનો અંદરનો ભાગ હતો એકદમ મેટલનો બનેલો હતો. રોકી મેન્ટલ એટલે કે એનું બાહ્ય આવરણ, રોક્સ એટલે કે પથ્થર અને ખડકોનું બનેલું હતું. પૃથ્વીની વાત કરી છે અહીંયા, તો એનું બાહ્ય આવરણ ખડકોનું બનેલું હતું. એન્ડ થીન લોઅર ડેન્સિટી સરફેસ, થીન એટલે કે એકદમ પતલું, ક્રસ્ટ એટલે કે પૃથ્વીનો પોપડો, બરાબર. તો એની સરફેસ ઉપર એક પોપડો બને છે. આવી રીતે ધીમે ધીમે પૃથ્વીનું અસ્તિત્વ, હજી આપણને અહીંયા કોની પૃથ્વીનું અસ્તિત્વ કઈ રીતે આવી છે એની વાત કરી છે. ત્યાર પછી પૃથ્વી ઉપર માઇક્રો ઓર્ગેનિઝમનું અસ્તિત્વ આપણે જોવાનું છે. તો the inhospitable condition of early earth characterized by a molten surface under the intense bombardment from space by asteroid and other objects are
thought to have persist for over 500 million years ago. તો શું થાય છે? તો કે આ જે મોલ્ટન એટલે કે એકદમ લિક્વિફાઈ સરફેસ હતું, એમાં ધીમે ધીમે બોમ્બાર્ડમેન્ટ એટલે કે અથડામણ થતી હતી. શેની અંદર? સ્પેસ એટલે કે અવકાશની અંદર. કોના દ્વારા? તો કે એસ્ટ્રોઇડ. એસ્ટ્રોઇડ એ શું છે? તો કે ત્યાંના સ્પેસ એટલે કે અવકાશમાં રહેલા જે તારા છે, બરાબર, નાના મોટા, એની વાત કરી છે. તો એ એસ્ટ્રોઇડ તારા અને ગ્રહો જે છે એની વચ્ચે બધી જુદી જુદી અથડામણ થાય છે અવકાશની અંદર. અને શું? તો કે એક નવા પ્લાનેટ્સ બનતા જાય છે. વોટર ઓન અર્થ ઓરિજિનેટેડ ફ્રોમ innumerable collision with icy comets and asteroid and from volcanic outgassing and the planet's interior. હવે જે વોલ્કેનિક હશે એકદમ જ્વાળામુખી વાળું, એના દ્વારા શું બનતું છે? ગેસીસ બનતા છે. એ ગેસીસ એનું વરાળ ઠંડી પડીને શું? તો કે એનું પાણી બનતું હશે અર્થની અંદર. હવે અહીંયા આઈસી કોમેટ્સ એટલે અહીંયા ધૂમકેતુની વાત કરી છે, બરાબર. તો આ જે કોમેટ્સ હોય એની વચ્ચે અને બીજા એસ્ટ્રોઇડની વચ્ચે જે કાંઈ પણ અથડામણ થતી જાય છે એના લીધેથી શું થાય છે? તો કે અર્થ ઉપર ધીમે ધીમે પાણીનું અસ્તિત્વ આવે છે. પણ આવી બધી પ્રોસેસ આપણને ક્યારે? અરાઉન્ડ 500 મિલિયન યર્સ અગો. આના માટે આટલા બધા વર્ષો જતા રહ્યા. આવું ધીમે ધીમે વાતાવરણમાં જેમ જેમ બદલાવ આવતો જાય છે, આવા એસ્ટ્રોઇડની અંદર જેમ જેમ અથડામણો થતી જાય છે, ત્યાર પછી કંઈક નવું અસ્તિત્વ આવે છે. શેનું? પૃથ્વીની વાત કરી છે. વોટર ઓન અર્થ ઓરિજિનેટેડ ફ્રોમ બરાબર. એટ ધીસ ટાઈમ ડ્યુ ટુ ધ હીટ વોટર વુડ હેવ બીન પ્રેઝન્ટ ઓનલી એઝ વોટર વેપર. એ સમયે આપણે એમ કહે છે કે પાણી કયા સ્વરૂપે હતું? તો કે વોટરની વેપર એટલે કે વરાળ સ્વરૂપે. તો આપણે ખાલી ઇમેજ કરી શકીએ કે ભાઈ પૃથ્વી હતી, એની ઉપર આવા એકદમ રોકી મેન્ટલ એટલે કે રોકી આવરણ હતું. રોકી એટલે કે ખડકવાળું, પથ્થરોના ખડકવાળું એવું આવરણ હતું, અને ત્યાં પાણી તો હતું જ નહીં, બરાબર. પૃથ્વી ઉપર શું હતું? ખાલી પાણીની વરાળ સ્વરૂપે હતું. નો રોકી ડેટિંગ ટુ ધ ઓરિજિન ઓફ પ્લાનેટ અર્થ હેવ યેટ બીન ડિસ્કવર્ડ, presumably because they have undergone geological metamorphosis. હવે એમ કહે છે કે આ રોક્સ છે એનું ડેટિંગ આપણે નથી કરી શક્યા. શું કામ? તો કે ધ ઓરિજિન ઓફ પ્લાનેટ અર્થ હેવ બીન ડિસ્કવર્ડ presumably because they have undergone geological metamorphosis. આપણે એનું અટકળે અંદાજિત કે ભાઈ આ જે કાંઈ પણ ઘટના બને છે, આ ધીમે ધીમે પૃથ્વી અસ્તિત્વમાં આવે છે, એનો આપણે કંઈ અંદાજો મારી શકતા નથી. મેટામોર્ફોસિસ એટલે કે પરિવર્તન. તો આ પરિવર્તન જે થતું આવે છે જીઓલોજિકલ છે, એનું આપણે કાંઈ ડેટિંગ કરીને આપણે એનું અંદાજો મારી શકતા નથી. આના માટે વર્ષોના વર્ષો આ પ્રોસેસ થઈ, ત્યાર પછી તો પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું. હાવેવર એન્સાઇટ સેડિમેન્ટરી રોક વિચ ફોર્મ અંડર લિક્વિડ વોટર હેવ બીન ફાઉન્ડ ઇન સેવરલ લોકેશન ઓન અર્થ. એન્સાઇટ એટલે કે બહુ જૂનું, પુરાનું. તો ત્યારે શું થયું? સેડિમેન્ટ એટલે કે એકદમ જે ઝીણા કાદવ જેવો જે ભાગ કહેવાય ને, એકદમ પથ્થર જામી ગયેલો, એકદમ લિક્વિફાઈડ, જેની અંદર પાણી રહેલું હોય, એકદમ ઘટ્ટ પ્રવાહી, પણ કેવું? પથ્થર અને રેતી માટીવાળું. તો એ જે સેડિમેન્ટરી રોક હતો એ છે ને, તો કે લિક્વિફાઈડ વોટરની અંદર જોવા મળે છે ઘણી જગ્યાએ. સેવરલ લોકેશન ઓન અર્થ, તો પૃથ્વી ઉપર ઘણી જગ્યાએ આવું લિક્વિફાઈડ માટીવાળું પાણી જોવા મળે છે. ગ્રીનલેન્ડ, some of the oldest sedimentary rock discovered thus far are in the southwestern Greenland. These rocks date to about 3.86 billion years ago. પણ આ જે આવા રોક્સ એટલે કે પથ્થરો જે બનતા હતા એ અરાઉન્ડ કેટલા વર્ષ પહેલાં? તો કે 3.86 કરોડ વર્ષ પહેલાં આવું બન્યું હતું. અત્યારનું સાયન્સ એમ કહે છે કે ભાઈ આ જે સાયન્ટિસ્ટો પોતે એક્સપેરિમેન્ટ કરીને જાણે છે, તો અરાઉન્ડ એમ કહે છે કે આટલા વર્ષ પહેલાં આવું થયું હતું. ધ સેડિમેન્ટરી કમ્પોઝિશન ઓફ ધીસ રોક ઇન્ડિકેટ બાય ધ ટાઈમ અર્થ એન્ડ એટલીસ્ટ cooled sufficiently 100 degrees for the water vapor to have condensed and form early ocean. હવે એમ કહે છે કે જ્યારે પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી જાય છે, આ વેપર હોય એનું કન્ડેન્સેશન થઈ અને વેપરમાં વરાળમાંથી શું બને છે? પાણી બને છે. અને પાણીમાંથી પછી ઓશિયન એટલે કે આજે દરિયાઓનું અસ્તિત્વ આવે છે, બરાબર.
100 ડિગ્રીએ કુલ થાય એટલે આપણે વિચારી શકીએ કે એ સમયે પૃથ્વી કેટલી એકદમ ગરમ હશે. એ વરાળમાંથી ઠંડી પડી અને ઓશિયન એટલે કે જેમ જેમ વરાળ ઠંડી પડતી જાય છે એમ એમ ઓશિયન એટલે કે દરિયાની અને મહાસાગરો બનતા જાય છે અને એની અંદર પાણી ભરાતું જાય છે. ત્યારે હજી પાણીનું અસ્તિત્વ આવે છે. ત્યાં સુધી પૃથ્વી એક ગ્રહ સ્વરૂપે હાવ ખાલી હતી પૃથ્વી, બરાબર, એની ઉપર કંઈ જ નહોતું. તો હવે પાણીનું અસ્તિત્વ આવ્યું છે. ત્યાર પછી માઇક્રો ઓર્ગેનિઝમ અને ત્યાર પછી આખી દુનિયા કઈ રીતે બનશે એ આપણે જોઈશું. ઇવન મોર ઇનસાઇડ મટીરિયલ ક્રિસ્ટલ ઓફ ધ મિનરલ zircon however have been discovered and the material give us a glimpse of even earlier condition on earth. ગ્લિમ્સ એટલે કે આપણને એવો આભાસ થાય છે. આ એન્સાઇન્ટ એટલે કે જૂના મટીરિયલ એનું ક્રિસ્ટલ ફોર્મ બને છે. ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક પદાર્થ બને છે. તો આવા જે મિનરલ્સ હતા, ઝિર્કોનની વાત કરી છે, કે એવા ડિસ્કવર થયા અને આપણને એવું લાગ્યું કે ભાઈ આ જે અર્લી અર્થ હતી એની હાલત કેવી હતી, એની કન્ડિશન ઓફ અર્થ કેવી હશે, આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ. ખાલી આટલું જ હતું, પાણી હતું, આવા અમુક ક્રિસ્ટલ હતા, આવા રોક્સ એટલે કે પથ્થરો હતા, અમુક મિનરલ્સ હતા અને બાકી જે ગેસની વેપર હતી એનું વોટર બનતું હતું. તો આવું આપણે અંદાજો મારી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ. Impurities trapped in the crystal and minerals isotope ratios of oxygen indicates the earth cooled much earlier than previously believed, with solid crust forming a water condensing into ocean perhaps as early 4.3 billion years ago. હવે અમુક એવી ઇમ્પ્યુરિટી છે એની મિનરલ્સની વાત કરી છે કે ટ્રેપ એટલે પકડાઈ જાય છે એની અંદર, આવા ક્રિસ્ટલની અંદર, અને આવા સ્ફટિક બનતા જાય છે. તો એનું જે આના ઉપરથી આપણે અંદાજો મારી શકીએ કે અર્થ જે કુલ થઈ હતી પહેલાં જેટલું બિલીવ કરવામાં આવ્યું હતું, બરાબર, આપણે જેટલું માન્યું એના કરતાં કેટલા અંદાજિત વર્ષ, તો કે 4.3 બિલિયન યર્સ અગો, આટલા વર્ષો પહેલાં પૃથ્વી ઠંડી પડી હતી અને આવું કંઈક ઘટના અંદર બની હતી. ધ પ્રેઝન્સ ઓફ લિક્વિડ વોટર ઇમ્પ્લાઇઝ ધેટ કન્ડિશન કુડ હેવ બીન compatible with life within a couple of 100 million years after earth was formed. એમ કહે છે કે પણ આજે 100 મિલિયન યર્સ પછી જ્યારે અર્થ બની, પણ એની પહેલાં કેવી આવી કન્ડિશન સર્જાણી હતી, બરાબર, અને ત્યાર પછી એવું લાગ્યું કે લાઈફ એટલે કે જીવન શક્ય છે ક્યાં, પૃથ્વી ઉપર. શું કામ? તો કે ભાઈ પૃથ્વી એકદમ ઠંડી પડી ગઈ હતી અને એમાં વોટરનું, પાણીનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. ધેન કોમ્પેટેબલ એટલે કે ભાઈ આપણે એવું માની શકીએ કે આજે પૃથ્વી છે સુસંગત છે એના માટે કે હવે ભાઈ આની ઉપર જીવન શક્ય છે, એટલી ઠંડી પડી ગઈ હતી, બરાબર. હવે આપણે એવિડન્સ ફોર માઇક્રોબિયલ લાઈફ ઓન અર્લી અર્થ. એવિડન્સ એટલે કે પુરાવા. તો અર્લી એટલે કે શરૂઆતમાં, પ્રારંભિક પૃથ્વી કે એનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો, ત્યારે માઇક્રોબિયલ લાઈફ હતી એના અમુક પુરાવાઓ છે, બરાબર, એ આપણે જોઈએ. ધ પ્રોકેરિયોટિક પ્રાઇમેટિવ ઓર બિફોર પ્રોકેરિયોન મીન્સ ન્યુક્લિયસ આર સ્મોલ, સિમ્પલ એન્ડ મોસ્ટ પ્રાઇમેટિવ. શું કે છે, પ્રોકેરિયોટ્સ એવા હતા કે જેનું ન્યુક્લિયસ એકદમ, એની પાસે એકદમ ન્યુક્લિયસ એકદમ વેલ ડેવલપ નહોતું. એ કેવા એકદમ સ્મોલ અને સિમ્પલ. સિમ્પલ એટલે કે જેમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર એની પાસે નહોતું, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરનું બોડી એની પાસે નહોતું, એકદમ સ્મોલ સાઇઝના હતા. કોણ? પ્રોકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ. They are probably the first to come into existence perhaps 3.5 billion years ago. હવે આપણે જોઈએ કે લાઈફ એટલે કે જીવન શક્ય થયું છે, પણ સૌથી પહેલાં કોણ આવ્યું છે અહીંયા? પ્રોકેરિયોટ્સ. પણ અરાઉન્ડ કેટલા વર્ષ પહેલાં? તો કે 3.5 કરોડ વર્ષ પહેલાં. ફોર એક્ઝામ્પલ, ધ સ્ટ્રોમેટોલાઇટ્સ, ધ giant colonies of extinct cyanobacteria or blue-green algae of Western Australia are known to be at least 3.5 billion years ago. એમ કહે છે કે આ જે સ્ટ્રોમેટોલાઇટ્સ કોને કહેવાય? તો સ્ટ્રોમેટોલાઇટ્સ અહીંયા વાત કરી છે. તો આ સ્ટ્રોમેટોલાઇટ્સ એ છે કે આ જે સાયનોબેક્ટેરિયા કે જે સ્ટ્રોન એટલે કે રોક્સ એટલે કે જે પથ્થર આપણે જે કહીએ ને એની ઉપર એ હતા, અને પછી
એનું અસ્તિત્વ નહોતું, એ જે તે સમયે મરી ગયા હોય, કિલ થઈ ગયા હોય, બરાબર. વાતાવરણમાં ચેન્જ આવે અને એ કન્ડિશનમાં એ ન જીવી શકતા હોય તો એ કિલ થઈ ગયા હોય. અને એ જે પોપડો બને છે પથ્થરનો, કે જેની અંદર એનું ડેડ બોડી હોય, એ ટાઈપના એકદમ સૂક્ષ્મ સાઇઝ હોય, આપણે જોઈએ છીએ એકદમ માઇક્રો સાઇઝ હોય સાયનોબેક્ટેરિયા. તો આવા જે પથ્થર હોય એને આપણને શું કીધું છે? સ્ટ્રોમેટોલાઇટ્સ. તો એમ કહે છે કે આવા સ્ટ્રોમેટોલાઇટ્સ એટલીસ્ટ કેટલા, તો કે 3.5 કરોડ વર્ષ પહેલાં આવું કાંઈક સ્ટ્રોમેટોલાઇટ્સનું અસ્તિત્વ હતું. એની ઉપર કોણ હતા? સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે કે જે પોતે પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ કરી શકે છે, બરાબર. એને બ્લુ ગ્રીન આલ્ગી, એક પ્રકારની આલ્ગી પણ કહી શકીએ. આલ્ગી પાસે ફોટોસિન્થેસિસ કરવાની કેપેસિટી હોય છે, બરાબર. The eukaryotic cells have evolved from prokaryotic cells and the first eukaryotes cell may have arisen around 1.4 billion years ago. હવે આપણે એમ કીધું કે 3.5 કરોડ વર્ષ પહેલાં પ્રોકેરિયોટ્સ આવ્યા, ત્યાર પછી ઘણા વર્ષો વચ્ચે વયા ગયા, પછી અત્યારથી આપણે અંદાજો મારીએ તો 1.4 કરોડ વર્ષ પછી કોણ? યુકેરિયોટ્સ. યુકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્ર, એનું અસ્તિત્વ આવ્યું. તો આપણે જાણી શકીએ છીએ કે આમાં કેટલા કરોડોના કરોડો વર્ષ વચ્ચે જતા રહે છે, ત્યાર પછી કેવું પરિવર્તન આવે છે, અને પછી પૃથ્વીનું અસ્તિત્વ થાય છે, પછી માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે, એમાંય પ્રોકેરિયોટ્સ. અને પ્રોકેરિયોટ્સના આવી ગયા પછી, એનું અસ્તિત્વ આવી ગયા પછી કરોડો વર્ષો જતા રહે છે, પછી યુકેરિયોટ્સ આવે છે, અને ધીમે ધીમે એ કઈ રીતે ડેવલપ થાય છે એ જોઈએ. The prokaryote cell are most primitive cells from the morphological point of view. They occur in a bacteria, માઇકોપ્લાઝમા, બેક્ટેરિયા એન્ડ સાયનોબેક્ટેરિયા. હવે પ્રોકેરિયોટ્સ સૌ પ્રથમ હતા, પ્રિમિટિવ એટલે કે પ્રથમ સેલ હતા. પણ એમાં આપણને વાત કરી છે કે એમાં કોણ હતા? માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા કોને કહે? તો સેલ વિધાઉટ સેલ વોલ, જેને ખાલી સેલનું પ્લાઝમા મેમ્બ્રેન હશે પણ સેલ વોલ એટલે કે કોષ દિવાલ નહીં હોય, એવા ઓર્ગેનિઝમ. બીજું બેક્ટેરિયામાં તો આપણે જોઈએ છે બહુ બધા પ્રકારના, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, એની અંદર જેટલા પણ આવે છે એ જુદા જુદા પ્રકારના ધીમે ધીમે ડેવલપ થતા ગયા. ધેન સાયનોબેક્ટેરિયા, બરાબર. તો આ આટલા હતા એક એઝ અ પ્રોકેરિયોટ સૌ પ્રથમ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યો. હવે પ્રોકેરિયોટ સેલ ઇઝ ઇસેન્શિયલી અ વન એન્વેલોપ સિસ્ટમ ઓર્ગેનાઇઝ ઇન ડેપ્થ. પ્રોકેરિયોટ્સ કોને કીધા? તો કે વન એન્વેલોપ સિસ્ટમ. એ વેલ ડેવલપ નહોતા, બરાબર. એટલે તો એટલે કે પ્રથમ, પ્રારંભિક એ ટાઈપના જે સેલ હતા એ હતા. ઇટ કન્સિસ્ટ ઓફ સેન્ટ્રલ ન્યુક્લિયર કમ્પોનન્ટ DNA RNA સરાઉન્ડેડ બાય સાયટોપ્લાઝમિક ગ્રાઉન્ડ સબસ્ટન્સ વિથ ધ વોલ એન્વેલોપ બાય પ્લાઝમા મેમ્બ્રેન. એની પાસે DNA RNA હતું અને અમુક સાયટોપ્લાઝમિક મટીરિયલ હતું, અને એને ખાલી પ્લાઝમા મેમ્બ્રેન હતું. હવે નાઇધર ધ ન્યુક્લિયર એપેરેટસ ઓર રેસ્પિરેટરી એન્ઝાઇમ ઇન્ક્લોઝ બાય અ membrane, although the inner surface of the plasma membrane itself may serve for enzyme attachment. હવે એમ કહે છે કે એની પાસે ના તો ન્યુક્લિયર એપેરેટસ હતું, એનું ન્યુક્લિયર જે DNA RNA તરીકે જે કાંઈ પણ તરીકે હતું એકદમ ફ્રીલી હતું. શેની અંદર? સાયટોપ્લાઝમ. એની અંદર કોઈ ન્યુક્લિયસ કમ્પાર્ટમેન્ટ નહોતું, બરાબર. કોઈ રેસ્પાયરેશન માટેના એન્ઝાઇમ્સ નહોતા, કોઈ ઓર્ગેનલ્સ નહોતી. કોની પાસે? પ્રોકેરિયોટ્સ પાસે. એટલે તો એને એટલે કે પ્રારંભિક કીધા છે. ઇવન એની પાસે બીજા ઘણા એન્ઝાઇમ નહોતા, ખાલી એનું પ્લાઝમા મેમ્બ્રેન હતું કે જે એન્ઝાઇમ્સના અટેચમેન્ટ માટે કામ કરતું હતું. ધ સાયટોપ્લાઝમ ઓફ પ્રોકેરિયોટિક સેલ લેક્સ ઇન વેલ ડિફાઇન્ડ સાયટોપ્લાઝમિક ઓર્ગેનલ્સ સચ એઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી એપેરેટસ, માઇટોકોન્ડ્રિયા, સેલ્ટ્યુઅસ ઇટીસી. તો જે પ્રોકેરિયોટ્સનું સાયટોપ્લાઝમમાં આવી કોઈ પણ પ્રકારની ઓર્ગેનલ્સ નહોતી. કોણ? સાયટોપ્લાઝમિક ઓર્ગેનલ્સ જેવી કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડી, બરાબર. યુકેરિયોટ્સના સાયટોપ્લાઝમમાં આ બધી ઓર્ગેનલ્સ હતી. યુકેરિયોટ્સ કેવા છે? વેલ ડેવલપ એટલે કે સારો એવા ડેવલપ એટલે કે વિકાસ પામેલા છે, જ્યારે પ્રોકેરિયોટ્સમાં આવું કાંઈ હતું નહીં. In the nutshell, the prokaryotic cell are distinguished from eukaryotic cell primarily on the basis of what they lack. Prokaryotes lack in the nuclear envelope and any other cytoplasmic membrane. તો એમ કહે છે કે પ્રોકેરિયોટ્સ પાસે શું છે અને શું નથી એના આધારે આપણે બંનેને જુદા પાડી શકીએ છીએ. તો પ્રોકેરિયોટ્સ લેક એટલે કે એને ગુમાવેલું છે, એની પાસે નથી શું? તો કે ન્યુક્લિયર એન્વેલોપ નથી, અને અમુક સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન્સ અને સાયટોપ્લાઝમિક ઓર્ગેનલ્સ નથી. They also do not contain nucleoli, cytoskeleton, centrioles, basal body. આવી કોઈ પણ પ્રકારની ઓર્ગેનલ્સ એની પાસે નથી. કોની પાસે? પ્રોકેરિયોટ્સ પાસે. તે નેક્સ્ટ જોઈએ
હવે જોઈએ ફોર્મેશન ઓફ રોક્સ. The geologists envision the earth crust as having gone through a series of changes involving the alteration of land masses by glacier movement or land shift that resulted in the rise of mountain ranges and the leveling of other land when one landmass comes to rest upon another. The tremendous pressure is exerted and the lack of available water caused the conversion of the original landmass into rock strata. એમ કહે છે કે રોક્સ એટલે કે આજે ખડક પથ્થર બરાબર સ્તર કઈ રીતે બને છે પૃથ્વી ઉપર એની વાત કરી છે. તો કે ભાઈ જીઓલોજીસ્ટનું કહેવું એવું છે કે સિરીઝ ઓફ ચેન્જીસ એટલે કે એક પછી એક બદલાવ આવતો ગયો પૃથ્વી ઉપર. અને શું થાય છે તો કે ભાઈ લેન્ડ માસ એટલે કે જે પૃથ્વીના જે સ્તર હતા બાય ગ્લેશિયર એટલે કે હિમ નદી. આપણે જોઈ છે કે જ્યાં બરફ પડ્યો હોય યા તો જ્યાં વરાળ ઠંડી પડીને જ્યાં બરફ થયો હોય એ ઓગળે છે ત્યારે બીજી જગ્યાએ મૂવમેન્ટ થાય છે. પાછું વાતાવરણમાં બદલાવ થાય એટલે જામી જાય એટલે ત્યાં જ્યાંથી વહીને બીજી જગ્યાએ ગયો હોય ત્યાં જામી જાય. તો આવી રીતના લેન્ડ એટલે કે જમીન એકબીજા ઉપર ખસતી જાય છે, લેન્ડ શિફ્ટિંગ થતું જાય છે. અને શું થાય માઉન્ટેન એટલે કે ઘણી જગ્યાએ પર્વત બની જાય છે અને ઘણી જગ્યાએ પાણી રહી જાય છે અને ઘણી જગ્યાએ જમીન. તો જ્યાં જમીન ઉપર જમીન ખડકાતી જાય છે અને શું થાય છે તો કે પૃથ્વીના લેન્ડ એટલે કે જમીનના સ્તર ઉપર સ્તર બનતા જાય છે. એન્ડ એક પ્રેશર લાગે છે આની ઉપર, આ પ્રોસેસ ઉપર, અને ધીમે ધીમે આવું પરિવર્તન આવતું જાય છે. તો લેક ઓફ અવેલેબલ વોટર કોઝ ધ કન્વર્ઝન ઓફ ઓરિજિનલ લેન્ડ માસ ઇન્ટુ રોક સ્ટ્રેટા. હવે એમ કહે છે કે પાણી એક જગ્યાએ જતું રહે છે અને એક જગ્યાએ જમીન, તો આવી રીતના બધું અલગ થઈ જાય છે. તો જ્યાં પાણી નથી અને જ્યાં જમીન અવેલેબલ છે તો ત્યાં શું થાય છે કે માટીનું અસ્તિત્વ જોવા મળે છે પૃથ્વી ઉપર, બરાબર. Through the geological ages, then landmass over landmass form layer of rock strata. રોક સ્ટ્રેટા એટલે કે ખડકના સ્તરો. એમ કહે છે કે લેન્ડ એટલે કે જમીન ઉપર જમીન એવી રીતના પથરાતી જાય છે અને શું થાય છે એક સ્તર ખડક ઉપર આખા સ્તર બનતા જાય છે ખડકોના. Each of which had some time been exposed to the atmospheric environment. પણ આજે એક સ્તર ઉપર બીજું સ્તર બને છે એની ઉપર આપણે જોઈએ છે પૃથ્વી બહુ બધા સ્તરોની બનેલી છે. તો આજે પ્રોસેસ બને છે એના માટે બહુ બધું એન્વાયરમેન્ટલ ચેન્જ જોઈએ છે અને એના માટે ઘણો ટાઈમ લાગે છે. તો લોવેસ્ટ સ્ટેટા સોલિડિફાઈડ સમ 2 to 3 બિલિયન યર્સ અગો. લોવેસ્ટ એટલે કે સૌથી નીચેનો સ્ટેટા એટલે કે સ્તર છે જે પૃથ્વીનું એ સોલિડિફાઈડ એટલે કે જામ્યું એના માટે અરાઉન્ડ કેટલા તો કે 2 થી 3 કરોડ વર્ષ જતા રહ્યા ત્યારે જમીનનું અસ્તિત્વ આવ્યું. જુઓ હવે ધ રોક સ્ટ્રેટા ઓફ અર્થ ઇન્ક્લુડ સેડિમેન્ટરી એન્ડ ઇગ્નિશિયસ રોક, ધ ફોર્મેશન ઓફ બોથ ઓફ વિચ રિમેન સિગ્નિફિકન્ટ ઇન ધ પ્રોસેસ ઓફ ફોસિલાઇઝેશન. એમ કહે છે કે સેડિમેન્ટરી એટલે કે એકદમ જામી ગયેલું, બરાબર. સેડિમેન્ટેશન થાય એટલે કે એકદમ માટી હોય એમાંથી પાણી જુદું પડી જાય ને પછી જે જામી જાય એ સેડિમેન્ટરી પોર્શન કહેવાય. અને ઇગ્નિશિયસ એટલે કે એકદમ જ્વાળામુખીવાળું સ્તર, કોનું રોક્સ એટલે કે પથ્થર. તો આ બધું બન્યું હતું અને પછી એમાંથી શું તો કે એનું ફોસિલાઇઝેશન, ફોસિલ એટલે કે અશ્મિભૂત, એકદમ બળીને રાખ થઈ જાય અને પછી જે અશ્મિભૂત પાર્ટ જે વધે છે એ શેના દ્વારા થયું તો કે ફોસિલાઇઝેશન દ્વારા. ટુ અન્ડરસ્ટેન્ડ ધ નેચર ઓફ ફોર્મેશન ઓફ સેડિમેન્ટરી રોક વન મસ્ટ ટેક into account certain natural processes that are occurring in the world today and that have been occurring since the crust of the earth was formed. એમ કહે છે કે આ બધી પ્રક્રિયા સમજવા માટે આપણે શું હોય તો કે કુદરતી વાતાવરણ ઊભું કરીને આપણે આનું જે છે એનું પ્રેક્ટિકલ કરી શકીએ અને જોઈ શકીએ. પણ એના માટે એક પ્રકારનું વાતાવરણ આપવું જરૂરી છે. By the process of erosion through the acting of wind and rain and the freezing and thawing, the rock are gradually broken into small particles that form soil. હવે ઇરોઝન એટલે કે ધોવાણ, વાઇન્ડ એટલે કે પવનના ઝાપટા આવે છે, વરસાદ થાય છે, ધોવાણ થાય છે, ફ્રીઝિંગ એટલે કે ઘડીક બધું જામી જાય છે, થોવિંગ એટલે પીગળે છે, બરાબર. જેમ જેમ સિઝન ચેન્જ થતી જાય છે એમ એમ જુદા જુદા પ્રકારના બદલાવ આવતા જાય છે અને આ રોક્સ એટલે કે ખડક જે હતા એ બધા ધીમે ધીમે શું બની જાય છે સોઇલ એટલે કે માટી બનવા મળે છે. Through the action of rain, the particles of the soil are carried into stream, river, ultimately into lakes and ocean. તો જેમ જેમ રેઇન એટલે કે વરસાદને લીધે ધોવાણ થતું જાય છે એમ એમ આ બધી
રેતી હોય છે એ ક્યાં? તો કે સ્ટ્રીમ એટલે કે ઝરણું, લેક એટલે તળાવ અને દરિયાની અંદર વહી જાય છે. This sedimentary material carries with the bodies of aquatic organism and also bodies of terrestrial form that happen to be swept along by the stream and river. તો આજે જે સેડિમેન્ટરી મટીરિયલ હતું એ ખેંચાઈને પાણીની અંદર જાય છે, બરાબર. તો એમાં અમુક એક્વાટિક યા તો અમુક ટેરેસ્ટ્રીયલ ફોર્મ્સ તો ત્યારે જે ઓર્ગેનિઝમ હતા, જે અમુક એક્વાટિક ઓર્ગેનિઝમ હતા અને અમુક ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપર. તો જેમ જેમ જમીનનું ધોવાણ થાય તો જમીન ઉપર રહેતા ઓર્ગેનિઝમ્સ અને જે પાણીની ઉપર રહેતા ઓર્ગેનિઝમ્સ એ બધા ક્યાં એકઠા થઈ જાય છે? તો કે સ્ટ્રીમ એટલે કે ઝરણું અને રિવર એટલે કે નદીની અંદર. The hard part of some of these organisms may be preserved and then in the course of time the sedimentary deposit owing to the pressure of water above it and also to chemical reaction it converted into sedimentary rocks. પછી શું થાય? તો કે એનો હાર્ડ પાર્ટ, આ જે કિલ થયેલા ઓર્ગેનિઝમ હશે એનું બોડી પાર્ટ પડ્યું હશે તો એની ઉપર એક વોટરનું પ્રેશર લાગશે, બરાબર. અને શું અમુક થોડાક એવા ટાઈપના કેમિકલ રિએક્શન થશે એટલે એક સેડિમેન્ટરી રોક્સ એટલે કે પથ્થર બની જાય. તો ધ નેચર ઓફ સેડિમેન્ટરી મટીરિયલ ડિટરમાઇન્સ ધ કાઇન્ડ ઓફ સેડિમેન્ટરી રોક ફોર્મ. એમ કહે છે કે હવે કયા પ્રકારનું રોક્સ એટલે કે જે ખડક જે પથ્થર બન્યો છે એ જુદા જુદા પ્રકારમાં એમાં કયા પ્રકારના કેમિકલ્સ આવેલા છે યા તો શેનું બનેલું છે એના ઉપર આધારે છે. ધારો કે આપણને અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યા છે. લાઇમસ્ટોન તો આને જેને આપણે ચૂનો કહીએ છીએ, બરાબર. તો જેમાં કેલ્શિયમ ભેગું થઈ અને જેમાં કેલ્શિયમ હશે અને એ પથ્થર જે બન્યા હશે એને આપણે શું કહીએ છીએ? લાઇમસ્ટોન. સેન્ડ એટલે કે માટી. તો જે અમુક ખડક હશે એ શેના હશે? માટી. અને અમુક શેલ એટલે કે બરફના જે પોપડા હોય એની વાત કરી છે. The method of formation of sedimentary rock clearly distinguishes them from igneous rock, which were formed by solidification of molten material when the earth cooled and are being formed by cooling of magma expelled from active volcanoes. હવે એમ કહે છે કે આપણને બંનેનો તફાવત આપ્યો છે, ઇગ્નિશિયસ રોક એન્ડ સેડિમેન્ટરી રોક. આ છે સેડિમેન્ટરી રોક્સ, બરાબર. તો સેડિમેન્ટરી રોક્સ ક્યારે બને છે? તો કે અર્થ એટલે કે પૃથ્વીમાં જેમ જેમ સોલિડિફિકેશન એટલે કે જામી જવું, તો મોલ્ટન એટલે કે ઓગળી ગયેલું મટીરિયલ જેમ જેમ જામી જાય અને જે રોક્સ બને છે એને સેડિમેન્ટરી રોક્સ કીધા છે. અને ઇગ્નિયસ રોક કોને કીધા છે? તો કે જેમ જેમ કુલિંગ ઓફ મેગ્મા. તો મેગ્મા એક જ્વાળામુખી પ્રગટી હોય એમાંથી જે એના દ્વારા જે પથ્થર બન્યા હોય ધીમે ધીમે ઠંડા પડતા જાય તો એને શું કહેવાય? ઇગ્નિશિયસ રોક. The fossilized remains of cell and isotopically light carbon abundant in these rocks provide evidence for early microbial life. તો આમાં જે કાર્બન રહેલા છે, બરાબર, જે ફોસિલ એટલે કે અશ્મિભૂત થયેલું, આ જે માઇક્રો ઓર્ગેનિઝમ પહેલાં હતા એનું બોડી એકદમ અશ્મિભૂત થઈ જાય, એનું ફોસિલાઇઝેશન થઈ જાય, પછી એમાં જે કાર્બન રહેલો હોય, બરાબર, એશ એટલે કે રાખ બની જાય સાવ, તો એ જે કાર્બન હોય એના ઉપરથી આપણે અમુક એવિડન્સ એટલે કે પુરાવા મળે છે કે જે શરૂઆતની પૃથ્વી હતી ત્યારે માઇક્રો ઓર્ગેનિઝમની લાઈફ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમનું જીવન હતું અને એ જીવન શક્ય હતું, બરાબર. તો સમ એન્સાઇન્ટ રોક કન્ટેન વોટ અપિયર ટુ બી બેક્ટેરિયા લાઇક માઇક્રોફોસિસ ટાઇપિકલી સિમ્પલ રોડ ઓર કોકાઈ. એન્સાઇન્ટ એટલે કે પુરાના જે રોક્સ હતા એની ઉપર બેક્ટેરિયા જેવા શેપના કેવા? તો કે રોડ અને કોકાઈ શેપના કંઈક માઇક્રોફોસિલ. માઇક્રો એટલે કે એકદમ સૂક્ષ્મ સાઇઝના જે અશ્મિભૂત બળતણ હતા, અશ્મિભૂત જે આપણે કહીએ ને બળતણ તો ન કહેવાય પણ એનું જે કાંઈ પણ બોડી હોય એકદમ ફોસિલાઇઝ થઈ જાય એનું, તો એ ટાઈપના જે માઇક્રો ઓર્ગેનિઝમનું અસ્તિત્વ હતું એવું જોવા મળે છે. પણ ઇન અ રોક્સ 3.5 બિલિયન યર ઓલ્ડ ઓર યંગર માઇક્રોબિયલ ફોર્મેશન કોલ્ડ સ્ટ્રોમેટોલાઇટ્સ. પણ આ જે રોક્સની ઉપર આવા ઓર્ગેનિઝમનું જે ફોસિલ હતું અને એ જે એકઠું થાય અને કંઈક બને છે એને શું કહેવાય? સ્ટ્રોમેટોલાઇટ્સ. પણ આવું અરાઉન્ડ કેટલા વર્ષ? તો કે 3.5 બિલિયન યર્સ અગો એની વાત કરી છે. તો આખી વાત હતી કે ફોર્મેશન ઓફ રોક્સ, બરાબર. તો આ જે રોક્સ એટલે કે જે ખડકો બને છે કેવી રીતે બને છે? અમુક લાઇમસ્ટોન કહેવાય, અમુક સેન્ડસ્ટોન કહેવાય, અમુક શેલ કહેવાય છે.
બરાબર. ધીમે ધીમે પૃથ્વીનું સ્તર બને છે, કઈ રીતે વાતાવરણમાં ચેન્જીસ આવે છે, કઈ રીતે સ્ટ્રોમેટોલાઇટ્સ બને છે, એની આખી વાત કરી છે. તો અત્યારે અહીંયા સુધી જોઈએ, પછીનું આપણે નેક્સ્ટમાં જોઈશું.